એક તો કોંડારાઓ ક્યાંથી વરસાદ આવી જાય છે. હા ચોમાસું આવતો હોય તો બરોબર, આ તો કમોસમી વરસાદ છે. અમારી પાથરાની તો હાવ દેવાય જ જાય ને, એટલે વરસાદ આવે નહીં તો હારું, નકર અમારી 4 મહિનાની મહેનત વહી જાહે. ઓહે પાથરાને અડું ક્યાં તો ભૂકો થઈ જાય, ભૂકો થઈ જ જાય ને. 8 દિવસ થઈ ગયા એમણે પાથરા પડ્યા છે, નથી ખેસરનું મેર થાતું, નથી કાઈ માણસોય નથી આવતા. કાક તો કરવું જો, નકર આમનામ તો વરસાદ આવે છે તો પલાળી નાખશે બધું. મારે એકને ચિંતા છે, ઓલો વાંદરો કઈ ગયો મારો. હા હે, આંબાની હેઠે બેહવાની મજા જ એક અલગ છે હો. બાકી એસી જેવો પવન આવે હો મિત્રો, એસી જેવો પવન આવે ઈ તો ઉપરથી આપા, હેઠે કા ટાઢું લાગે. ઓ હે, આ તો પાણી છોડ્યું. એ ચિંટુ મોટર બંધ કરે. હાલે કુંડીમાં નીકળ, આયા છે પાણી આવ્યું, મને પલાળી દીધો અસોરો. નહીં મેં કીધું ને નીકળ, પછી બહુ કુંડીમાં નો નવાય. તમારા કુંડીમાં ન હોય તો તમે નહીં લ્યો. ના ના, મારા કુંડીમાં નથી બેવું ચિંટુ, ભલે ના તો મને તો અહીંયા મજા આવે છે ટાઢે સાયે મોજથી બેઠો છું. એ વાંદરીના ખેતરમાં પાથરા છે એનું તો કાક કર્યું, નકર વરસાદ આવશે ને તો હાવ લગડો થઈ જાહે. જોજે મિત્રો, કાઈ છે આને ચિંતા, આપે એમ છે કે આપને જ ચિંતા છે, આને કાઈ ચિંતા નથી. પૂછું તેમ કે હું તો આંબા હેઠે બેઠો મોટી તાઈ, હું પણ તમે ખેતી કરો. તો રાયડું નાખવા મને ખબર હતી કે વરસાદ જેવું છે અને માણસો થોડાક ઓછા ઝરશે, એટલે મેં જમવાની વ્યવસ્થા કરી રાખી છે. જમ્બો ઈ વળી કેવો જમ્બો? જમ્બો છે ને ઠેસર જેવો જ આવે, પણ એમાં એક નવી સિસ્ટમ છે. એમને ઠેસર જેવો આવે તો ઠેસર જ કહેવાય ને, એમાં હું નવી સિસ્ટમ છે? તમે પણ હું હાલી નીકળ્યા છો. તો મારી વાત તો સાંભળ, ઠેસર આપણે હાકે એટલે એક ઠેકાણે હોય ને, આ તો છે ને ખેતરમાં હાલે, એમાં આપણે પાથરા નાખતું જવાનું, અને પાલો અલગ થાય, મગે અલગ થાય. આ મશીને આવવા માંડ્યા. તું એક આયા પાથરામાં રહી ગઈ, નકે દુનિયા કેટલી આગળ વધી ગઈ. અરે તમે જમ્બો આકો કે બમ્બો આકો, ઈ મારે કઈ વાંધો નથી, પણ જો કઈ નુકસાની થાય તો તમને હાવીને ભેગી નો પાડી દે. જોવા દે મિત્ર, આને હેલું કરી દીધું ને તોય આપણી ઉપર રાયડું નાખે. હાલો ને ભાઈ, નુકસાની ભેગું નુકસાની, પણ વરસાદનું તો હારું, બીજું તો કઈ નહીં, માણસો તો ઓછા જ હોય. હા, હવે તે ખારી વાત કરી. હવે મને ટાઢો થયો થવા દે ને, તું છે ને ખેતર ભેગી ની થઈ જા. ક્યાંય ખેતર ભેગી ની નથી થવાનું, તમે મજૂર ગોતતા હોય એમ તો 4-5 મજૂર તો જોઈને, અને હું છે ને ખેતરમાં પાથરા હરખા કરું છું, તમે ગાય ગા જાવ હાલો. રંબા ઘરેક તો બેહવા દે. મેં તમને કીધું ને જાવ એટલે જાવ. મિત્રો તમે કોમેન્ટમાં કરો કે રંભાબેન બહુ રાયડું નાખે, પણ નાખે જ ને, નકર આ હારે જ નહીં. રંપા રાયડો રાય તો થઈ છે. હવે મારે ડબ્બા વાળાને ફોન તો કરવો જ જોઈએ કે આવો તમે ગાય ગા, નકર આ મને રંપા હરખે નહીં રહેવા દે. ભાઈજી ફોન જ કરી દઉં. બોલો બોલો ભાઈ, હું જોતો ડબ્બાના 1500 લઈ કલાકના. આ તો કાલ 2 વાગે આવ દઉં ને. હાલો પાકો હાલો. કુંડીએ બેઠા બેઠા માથું ખંજરવાનું છે કે કઈક વ્યવસ્થા કરવાની છે? તો સાનું મની રે મઈગો હે ડબ્બો, હમણાં આવશે 2 કલાકમાં. મારે કાક કહેવાય જાય, પણ 5 મજૂર તો જોઈએ ને, 5 મજૂર નું તો કેતા હો જાવ. એ જાવ છું રાયડું નાખમાં. કયું ના ગયા છે એમ ન ખબર પડે કે વેલા મજૂર ને તેરતા હોય. લે આલે ચંપાબેન, અમારી વાડી આવો તમે, બેસો બેસો, એમાં પાણી વી આવો, આંબે વી આવો, તાજે સાયે વી આવો. તે રંપા તું હમણાં સક્ષનમાં કેમ નથી આવતી? અરે બેન, જોતી નથી, અમારે મોઈસમ પડી છે ને, એક તો એને ઠેસરે મને આખવા ન દીધું ને, હવે એમ કે ડબ્બો આખો, ડબ્બામાં હલવાના છે, સમજી ગઈ? તે ડબ્બો આખો એમને ઓલા ને મગ ને પાલો ને બધું ભેગું, પછી એને ઠલવી નાખવાનું, ઈ જ ને ડબ્બો. હા હવે તો સમજી ગઈ. લે તે ક્યાં જોઈ લીધો ડબ્બો? અરે મારી ભાઈની વાડીએ કાલ ડબ્બો હાલી ગયો તો મને કીધું કે આવો જોવા. તમે જોવા ગયા તા, ડબ્બામાં કાઈ ન હોય, ઠેસર જેવું જ હોય. મારા ભાઈ ક્યાં ગયા? ઈ ગયા છે મજૂર ગોતવા, કયું ને બેઠા તા કુંડીએ માથું ખંજોરતા તા. હું કે મજૂર તો ગોતતા હોય એટલે એક કામ તો થાય. ઈ તો બધું બરોબર, રંભા તને ઓલી વાતની ખબર છે કઈ? નહીં, 2 દિવસથી હું હમણાં ઘરે જ નથી ગઈ, વાડીએ રોકાઈ જાઉં છું. ઓલા મંગુમાં નથી? કી મંગુમાં? 2 મંગુમાં છે, કાબલા બાપાનો ને કાળા બાપાનો. કી મંગુમાં? એક આબલા બાપાના મંગુમાં. તે બોલ ને એને, હું છું એને ઝાડા થઈ ગયા. એટલે તારા પતિને ઝાડા થાય એટલે હું બધાયને ઝાડા થાય, તારી તો વાતું જ આવી હોય. ઈ કેમ ઝાડા થઈ ગયા ખબર? હાંજે મેં કઢી તો બનાવી પણ ખારી થઈ ગઈ ગદની. અને અમારે પાસે હતી મોસમ, એટલે ભૂખે બધાને લાગી તો કોઈને એમ નતું ખારી છે તો કહેવાય, કોઈ કીધું જ નહીં, ડાયરેક્ટ ખાવા જ માંડ્યા. હવારમાં ચીંક્યા બધાને ઝાડા થઈ ગયા. ઓહો હો, બહુ કર્યું હો તમે પણ. ઓલી વાત તો કઈ મંગુમાની અધૂરી હું મેલી દીધી. તે મંગુમાં છે ને કપડા ધોતા તા ને, તો એને કપડા તો ધોવાઈ ગયા, અને ખુરશી એ છે, ખુરશીએ બેહવા ગયા ને તો ખુરશીના પાયા ભાંગી ગયા ને ઢીંડું ભાંગી નાખ્યું. ઓહો તો એને હરખું બેહાતું નહીં હોય. એટલે હું આવી કે તું આજ નવરી છો તો આપણે હાંજે બેસવા જાય. નવરામાં તો એવું છે કે નહીં નવરા થાય, હાઈન તો વાગી જ જાય. 2 વાગ્યા એટલે અમારે ઘણા વીઘા છે, એટલે 8 તો થઈ જાય હોય, એટલે હાઈન થઈ જાય. આજ લગભગ વારો નહીં આવે. કાઈ વાંધો નહીં, બીજે દી જતા છું, એમાં હું. હાલતી હારું હાલ, તું કામે હોય ને, મારે છેટે છે ને જે ખર વાટવાનું રહી ગયું છે ને ઈ વાટી નાખ. પાડોશી વાળા નવરા થઈ ગયા, પણ મજૂર લઈને નો આવ્યા. વાંદરીના ક્યાં ગયા છે? ભાઈ પાછા તારા જોઈને મને એવું લાગે છે
છે કે તારે હજી લીલું છે બોલ આખું હોય તો કે પણ ભૂખો થઈ જાય મન નો કેતો અરે ભાઈ ગમે ઈ થાય હાંકવાનું થાય જ છે નકર વરસાદ આવે છે ને તો મારે ગાંઠ નું પલળી જાય એમ કરતા હાંકી જ નાખવું છે લીલું તો લીલું પેલા હું ચોકલેટ પાડ દો 1500 રૂપિયા છે કલાકના અરે ભાઈ ગમે એટલા રૂપિયા હોય તમારે હાંકવાનું શરૂઆત કરી દેવાની હે ખાઈ પીને આવી જઈજો 2 વાગે આજે વાંધો નહીં જા આજ જમ્બો છે જોઈ લ્યો 2 વાગે આવી જાય હાથી તમે ખાઈને પીને આવી જજો મને ફોન જરીક કરી દેજો આ વાંદરીના ગયા ક્યાં કયું ની વાત જોઉં છું કુંડીએ બેઠી બેઠી આવે ને એટલે એનો વાળ જ કાઢી નાખો છે એ રંબા તું અહીંયા બેઠી હાલ જમ્બો આવી ગયો ઈ બીજું ત્રીજું મારે હાથે આમ પડું ક્યાં હોયા ગયા તે અત્યારે લગન જમ્બો કેમ અત્યારે લગન આવ્યો નથી ક્યાં આવ્યો છે એ હમણાં મારે કાક બોલે જાય ઓલું બધું ઊભું છે ઈ શું છે એને જમ્બો કે મને લાગ્યું કે બસ છે બાપની ઘેરે ભાયરું હોય તો ખબર હોય ને હવે આ વાલતીના તાવને હાલો મજૂર આવી ગયા કે નહીં કયું ના મજૂર આવી ગયા અમે ત્યાં તારી વાત જોઈ છે અને વાંદરીના હું આયા તારી વાત જોઉં છું આ ભારતભાઈ હજી નો આવ્યો એમ કહેતા હતા કે મારી પત્નીને બોલાવીને ઉપર હજી આવ્યાની બાયરી ઘેલા થઈ ગયા હાવ જોઈ લે આને જમ્બો કહેવાય હા એ જમ્બો એટલે જમ્બો છો મેં તો પહેલી વાર જોયો તે પહેલી વાર જ જોયો હોય ને જે હમણાં નીકળો હે ઈ તો બધું બરાબર મગ ક્યાં નીકળે એ મગ છે ને ઉપર હોયા જાય ઉપર છે ને ખાનું ત્યાં મગ ભરાય મગનું તો થઈ ગયું પણ પાલો એ તારા બાપ જેવું ઓલું નથી ઘર એમાં પાલો ભરાય ઓલા ભાઈને હાથતા તો આવડે છે ને કે મારા પાથરા ઉપર હાકે નહીં હો એ તને હાથતા તો આવડે છે ને એ ભાઈબા મજૂરની બાઈને ક્યો ને કઈ બોલે નહીં એ તારો ડોહો બોલમાં મારી બાયડી છે એ વૈદરીને મજૂરની બાઈ કોને કીધું ધ્યાન રાખજો ને કે ખેતરમાંથી આવતો બંધ થઈ ગઈ તું એ રંભાબેન જવા દ્યો ને ભૂલ થઈ ગઈ મને લાગ્યું કે મજૂરની બાઈ છે એવું નહોતી ખબર કે તમે ભાઈના પત્ની હશો પેલી વાર જવા દો છો ધ્યાન રાખજે તમે આવા ડ્રાઈવર ક્યાંથી ગોતો છો તમારો જ વાત છે એમ ને ડ્રાઈવર ની સીટે બેઠો એટલે ને આવડતું જોઈએ એવું પૂછવાનો પ્રશ્ન હોય તમે આજ ઘરે આવો તમને હાવીની પેકીના પાડી ન દઉં તો કહીજો 哎呦我的妈！